અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી. એસેટ મેનેજર જે.એન. સુકનંદનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉજવણીની શરૂઆત એસેટ મેનેજર જે.એન. સુકનંદનના નેતૃત્વમાં ભવ્ય ધ્વજવંદન સમારંભ સાથે કરી હતી. જે.એન. સુકનંદન તિરંગા લહેરાતા જ હવા રાષ્ટ્રગીતથી ગુંજી ઉઠી. હજ્જે દેશભક્તિ અને ગર્વની ઊંડી ભાવના જગડી. આ સમારંભના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારી, ક્રિએટિવિટીના પ્રતિનિધિઓ, ઓઓએમએસ, સીઆઈએસએફ અને એસઆરપીએફ, કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના સભ્યોની ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ઓએનજીસીના ચેરમેન, સીઈઓના સંબોધનનું લાઇવ વેબકાસ્ટ પણ દર્શાવવામાં આવ્યું હતું. અરુણકુમાર સિંહ પ્રજાસત્તાક દિવસની મહત્વ અને રાષ્ટ્રીય નિર્માણની ઓએનજીસીની ભૂમિકા ઉપર ભાર મૂકે છે. એસેટ મેનેજર જે.એન. સુકનંદને આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતીય બંધારણના શિલ્પીઓ અને અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સાર્વભૌમ, લોકશાહી અને પ્રગતિશીલ ભારતનો પાયો નાખ્યો હતો. ઉજવણીમાં કેન્દ્રીય વિદ્યાલય, સીઆઈએસએફ, એસઆરપીએફ, ઓએનજીસીના ફાયર સર્વિસ અને ઓએનજીસીની સુરક્ષા સેવાઓ, કરાર આધારિત સુરક્ષા કર્મચારીઓ દળો દ્વારા પ્રભાવશાળી માર્ચ પોસ્ટનો સમાવેશ થયો હતો. તેમનું શિસ્તબદ્ધ પ્રદર્શન પ્રતિબદ્ધતા, ટીમવર્ક અને રાષ્ટ્રીય ફરજની ભાવનાનું પ્રતીક હતું. વિવિધતામાં એકતાના મૂલ્યોને ઉજાગર કરતા ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમની શ્રેણી રજૂ કરવામાં આવી હતી. ઓએનજીસી અંકલેશ્વર એસેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે સંસ્થાના અતૂટ સમર્પણનો પુરાવો હતો. આ ઘટનાને માત્ર ગર્વની ભાવના જ નહીં પણ આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના વિઝનને સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસો મહત્વ પણ મજબૂત બન્યું હતું. ઓએનજીસી ભારતમાં ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે, ત્યારે પ્રજાસત્તાક દિવસની ભાવના નિઃશંકપણે તેને કાર્યબળ અને પડકારોનો સામનો કરવા માટે, રાષ્ટ્રીય વિકાસ અને પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરણા આપશે. नमस्कार। आज 76th रिपब्लिक डे सेलिब्रेशंस हमारा ओएनजीसी परिवार के साथ अभी इधर चल रहा है और ओएनजीसी अंकलेश्वर एसेट इस साल का ये प्रोडक्शन में बहुत दिनों के बाद हम अभी प्रोडक्शन रिवर्सल किए हैं। अभी आने दिनों में और भी प्रोडक्शन को एनहांस करने के लिए ओएनजीसी का टीम अंकलेश्वर एसेट बहुत कोशिश करता है और ये जो रिपब्लिक डे सेलिब्रेशन है सबको हम साथ में लेके करते हैं। बहुत सारा प्रोग्राम्स इसमें करते हैं और ये ऐसे टीम वर्क हमारा जो पैट्रियटिज्म एंड इंटीग्रेशन ऑफ द कंट्री का एक अच्छी तरह से एक फंक्शन इसमें होता है। मैं सभी हमारा भारतीयों को ये गणतंत्र दिवस का बेस्ट विशेस बोलता हूँ और भी बहुत सारा सक्सेस हमारा भारत के लिए आएगा, आना चाहिए। हम उसके लिए हम काम करते रहेंगे। जय हिंद, जय भारत।